નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. હવે પછીના સમાચાર વિગતવાર. બાળકીનું અપહરણ કરનાર 2 દિવસના રિમાન્ડ પર. આરોપીની પોલીસ સામે ગોળ ગોળ વાતો. ક્યારેક દારૂના નશામાં હોવાનું તો ક્યારેક પુત્રની યાદમાં બાળકીનું અપહરણ કર્યું હોવાના ગલ્લા તલ્લા. સુરતમાં નાના વરાસામાં ઘર સામે રમતી 2.5 વર્ષીય બાળકીનું યુવક અપહરણ કરી મધ્યપ્રદેશ ભાગી રહેલા આરોપીને દાહોદના લીમખેડા પાસે ચાલુ બસમાંથી ઝડપી પાડ્યો હતો. આરોપીને કોર્ટમાં રજૂ કરી કાપોદ્રા પોલીસે 2 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. પોલીસ સમક્ષ રજૂ કરેલી પત્ની રીસામણે પુત્રને લઈને જતી રહી હોવાની વાર્તા ખોટી હોવાની શંકા રાખીને પોલીસે આરોપીના રિમાન્ડ મેળવ્યા હતા. હાલ તો પોલીસે આરોપીના મોબાઈલ ડેટાના આધારે તેની પૂછપરછ કરી રહી છે. ગત સોમવારે સાંજે 6:30 વાગ્યાના અરસામાં આરોપી નાના વરાસા વિસ્તારમાં ઘર સામે રમતી 2.5 વર્ષની બાળકીનું અપહરણ કરી ગયો હતો. મામલો ગંભીર હોવાથી કાપોદ્રા પોલીસ ઇન્સ્પેક્ટર MB ઓસુરા અને ટીમે 20 કલાકની સતત મહેનત બાદ બાળકીનું અપહરણ કરીને વતન જાંબુઆ મધ્યપ્રદેશ ભાગી રહેલા દિનેશ ઉર્ફે દીના દલ્લુ ચારેલ ઉંમર વર્ષ 35ને લીમખેડા પાસે ખાનગી બસમાંથી નાટ્યાત્મક રીતે દબોચી લીધો હતો. શાળાના લગ્નમાં નહીં જતા પત્ની 4 વર્ષીય પુત્રને લઈ રીસામણે ગઈ હોવાથી બાળકીને પોતાની પાસે રાખવાની મહેચ્છામાં અપહરણ કર્યાના લૂલા બચાવ વચ્ચે પોલીસે તેને કોર્ટમાં રજૂ કરી 2 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. બાળકીના અપહરણ પાછળ આરોપીનો કોઈ બીજો ઈરાદો હોવાની શંકા સાથે પોલીસે તેની કોલ ડિટેલ કઢાવી હતી. તે કોના સંપર્કમાં હતો તેને લઈને પણ તપાસ હાથ ધરી છે. 2.5 વર્ષની બાળકીના અપહરણના ઝડપાયેલા આરોપી દિનેશ સતત પોતાના બહાના બદલીને પોલીસને ગોળ ગોળ ફેરવી રહ્યો છે. ક્યારેક દિનેશ પોતાના પુત્રને મિસ કરતો હોવાથી આ અપહરણ કર્યું હોવાની સાવ ગળે ન ઉતરે એવી ઇમોશનલ વાત કરે છે, તો ક્યારેક તેણે આ કૃત્ય દારૂના નશામાં કર્યું હોવાનું કહી રહ્યો છે. યુવકને બાળકી દેખાતા તેને ઉંચકી લીધી હતી અને વતન જવા નીકળી ગયો હતો. પોલીસ તેના નિવેદનની ખરાઈ માટે વતનમાં પણ તપાસ કરાવી રહી છે. ત્યારબાદ જ આરોપી સાચું બોલે છે કે તે બહાર આવશે. સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ.